આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણેની વર્કશીટ તથા ચિત્રવાચન આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. જમીન પર લાઈન દોરો. માતાઓને 2 પૂંઠા આપી લાઈનમાં ઊભા રાખો. હવે 1, 2, 3 કહેવાની સાથે દરેક માતા વારાફરતી પૂંઠા જમીન પર મૂકી તેના પર પગ મૂકી અંતિમ લાઈન સુધી આગળ વધે. જે માતા સૌથી પહેલાં લાઈન પાર કરી લેશે તે જીતી જશે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. ક્રમમાં ગોઠવો. આ પ્રવૃત્તિ બાળકો માટે મજેદાર હોય છે અને તેમને ચિત્રો દ્વારા ક્રમ સમજવામાં મદદ પણ મળે છે અને તેનાથી તેમની સમજ અને વિચારધારા વિકસિત થાય છે. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. રૂમાલ, ચાવી, સાબુ, કાગળ, બટાકું, રૂમાલ જેવી વસ્તુઓ લો. બાળકની પોતાની પસંદગી મુજબ કોઈ પણ જોડી લેવા કહો. તેમાં હલકું અને ભારે શું છે પૂછો. રમતને આ રીતે આગળ વધારો. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકોની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.